श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्री अमने मारण श्री गुसाई जी परम दया गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जो आज बधाई 10 वाग्या सुधी આપણે રૂક્ષ્મણી વિવાહનો આનંદ માણ્યો, પ્રસાદ લીધો, એટલે મેં આમને કીધું કે આજે આપણે 2 જણા અડધો કલાક કરી લઈએ, બધા થાક્યા છે એટલે કોઈની રાહ જોવી નથી. હજી તો સારું શરૂ કર્યું ત્યાં બધા આવી ગયા. એટલે સત્સંગ છે ને એ તમે ભીના ઉપર કોરું કપડું મૂકો તો ભીનું થાય, પણ કોરા ઉપર કોરું મૂકો તો કડક થઈ જાય ને. તો આજે મને આનંદ થયો કે આ બધાય ભીના ઉપર કોરાવાળા છે, કોઈ કોરા ઉપર કોરાવાળા નથી. એનો એક નાનો દાખલો સાચો બની ગયેલો. આમાં જગન્નાથપુરી કેટલા ગયા છે? વાહ ભાઈ વાહ, બેઠકે ગયા છો ને આપણે. તો જગન્નાથપુરીનો એક સાચો બની ગયેલો પ્રસંગ. માધવદાસ નામના વૃંદાવનથી ને એક સંત રોજ બધા જગન્નાથપુરીથી આવે અને વૃંદાવનમાં આવીને કે જગન્નાથ ભગવાન તો આમ, જગન્નાથ ભગવાન આમ, સુભદ્રાજી આમ આમ. તો માધવદાસ રોજ વિચાર કરે કે મારે થોડા દિવસ જગન્નાથ ભગવાનના દંડવત કરવા જવું છે, સન્મુખ થવા જવું છે. પણ કાંઈ મેળ પડે નહીં, કારણ કે બિહારીજી એને જવા ન દે, રાધા રમણ જવા ન દે, રાધા વલ્લભ જવા ન દે. વૃંદાવનમાં 5000 મંદિરો છે. કેટલા? 5000. હવે 5000માં આપણા તો ખાલી કયું છે? બેઠકજી, બાકી કશું જ નહીં. તો પછી એક સંઘ આવ્યો તો એને પૂછ્યું અહીંથી જગન્નાથપુરી કેટલા જાય? તો કે ચાલતા જાવ તો 6 મહિના થાય ને વરસ થાય, પછી ગાડું લઈને જાવ તો 5 મહિના થાય. ત્યારે ગાડી બાડી તો હતી નહીં, કશું અત્યારના આપણું આ બધું છે એવું કશું હતું નહીં. હવે એકવાર રાતના દોડવા માંડ્યા અને દોડતા દોડતા 1.5 મહિનામાં જગન્નાથપુરી પહોંચી ગયા. અને પહોંચીને જગન્નાથ ભગવાનની સામે જઈને આહા હા, સુભદ્રાજી છે, દાવજી છે, બેને એટલી વાલી, ભાઈ આટલો વાલો, અને વચમાં કેવા બિરાજો છો. બસ હવે મને બહુ જ આનંદ આવે છે આપના દર્શન કરીને, બહુ જ ગમે છે. આખા આપણા ભારતમાં જેટલા મંદિરો છે એમાં બધે સાંજે ઠાકોરજીના શ્રૃંગાર વડા થઈ જાય. શું થાય? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે અનુસર કરીએ તો વડા કરીએ છીએ કે નહીં? તો બધાય વડા થઈ જાય. આ એક જ જગન્નાથ ભગવાન એવા છે જેને રાત્રે શ્રૃંગાર થાય એ સવારે વડા થાય. શું કામ? જગન્નાથ ભગવાન આજની તારીખમાં પણ રાસ રમવા વ્રજમાં આવે છે, આવે છે, આવે છે. તો ત્યાં જઈ અને જગન્નાથ ભગવાનને કહી રાત્રે તો રાસ રમવા પધારો છો, પણ દિવસે અહીંયા આવો છો ને તો પાછું એ રાતનું સ્વરૂપ રાધાજીની સાથેનું છે અને દિવસનું સ્વરૂપ સુભદ્રાજી સાથે અને દાવજી સાથેનું છે. તો એ જોવા માટે દર્શન કરવા જ હું આવ્યો છું. પછી તો આ રોજ વાતો કરે તો જગન્નાથ ભગવાન તો એના હેવાયા થઈ ગયા. હવે તો એ નો આવે એટલે આમ ચકડ વકડ થઈને ચારે બાજુ જુએ, ચારે બાજુ જુએ, હજી મારો માધવ ન આવ્યો, હજી મારો માધવ ન આવ્યો. હવે એમ કરતાં કરતાં 3-4 મહિના થયા. એટલે ઓલાએ કીધું જો પ્રભુ, મારે તો તમારે એક જ દિવસ સન્મુખ થવું હતું, હવે મારે મારા વ્રજમાં જવું છે, હવે મારા વૃંદાવન જવું છે, ગોકુળ જવું છે, હવે મારે અહીં રહેવું નથી. ઠાકોરજી કે હું ન જવા દો, હવે તારા વિના મને ન હાલે. આ પુષ્ટિ આપણને ઠાકોરજી વિના ન ચાલે એ મર્યાદા, પણ ઠાકોરજીને આપણા વિના ના ચાલે એ પુષ્ટિ. એ કે હું તને ના જવા દો. હવે જગન્નાથ ભગવાન કે તારા વિના મને એક દિવસ નહીં ફાવે. બીજે દિવસે દંડવત કર્યા અને સામું જોયું નહીં. કોની? જગન્નાથ ભગવાનનું. આમ હાથની મુઠ્ઠી વાળીને દોડ્યા કે મારે હવે અહીંયા રહેવું નથી. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. એવા દોડ્યા. પછી 8-10 કલાક દોડ્યા
તો એટલા થાકી ગયા, પરસેવો વળી ગયો, તરસ લાગી, ભૂખ લાગી, તો ગામમાં એક બ્રાહ્મણનું ઘર જોયું. એટલે પૂછ્યું કે પ્રસાદની વ્યવસ્થા કાંઈ થાય એવી? અરે આવો આવો આવો, બિરાજો બિરાજો બિરાજો, ત્યાં બિરાઈ જાય, બધું પીરશું. આટલું બધું નહીં, આટલું નાના લડવા તો લેવા પડે, આ બુંદી તો લેવી પડે, આ મેસૂબ લેવું પડે, જેવું પીરશે. અને જેવા માધવદાસ લેવા જાય તો થાળી ખાલી. વળી ઓલા બીજી વાર આવે, વળી પીરશે, આમ હાથ નાખવા જાય. એટલે ઓલા ક્યાં તમારી ભેગા આ સાવરા સાવરા કોણ છે? તો કોણ એની પાછળ દોડતું આવ્યું હતું? જગન્નાથ ભગવાન દોડતા આવ્યા હતા. અને આવી અને એને એ દોડતા હતા એટલે ભૂખ લાગી હતી, એ થાકી ગયા હતા. પછી કે મારી ભેગું કોઈ નથી, તમે મને પીરસો છો ના, કેમ બધું અલોપ થઈ જાય છે, તમારી પાસે કાંઈ વિદ્યા છે? ઓલા કે ભાઈ અમે તો સાદા સીધા ગૃહસ્થ બ્રાહ્મણ છીએ, પણ તમારી ભેગો આ છોકરો છે ને કાળિયો, આ સાવરિયા સાવરિયા વાળ ને આ આમ તમે જુઓ તો ખરા એના નેત્રો, હું તો એના સામું જોઉં છું ને તો પીરસવાનું ભૂલી જાઉં છું, એનું મુખડું જ જોઉં છું. અને એનું મુખચંદ તો એવું છે કે એના સામે જોતાં જોતાં મને પીરસતા પીરસતા મારો હાથ અટકી જાય છે. વળી જોયું, અહીંયા તો કોઈ નથી, ખોટું બોલો છો. જેવા ત્યાંથી ને નીકળ્યા, પાછી દોટ મૂકી તો જગન્નાથ ભગવાન એની પાછળ. 2-3 વાર આવું થયું. અને પછી જે પીરસવા જાય તો ઠાકોરજીનો હાથ પકડી લીધો. કોણે? માધવદાસે. એ કે કેમ? તો કે તને મારા વિના ચાલે વ્રજમાં, મને તારા વિના ના ચાલે. એટલે જો મારા પગમાંય છાલા પડ્યા છે, કેટલા બધા લોહી નીકળ્યા છે, મને વાગ્યો છે, મને તરસ લાગે છે, હવે તો તું કે તું મારી પાસે રહીશ. ત્યારે માધવદાસ પાછા વળ્યા અને પાછા જગન્નાથ ભગવાનની પાસે ગયા. તો ભક્ત માટે થઈને ભગવાન બધું જ કરે છે, પણ કેવું છે, તમારો આશરો, તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ, નહીતર કશું થાય નહીં. પૂરું થઈ ગયું? હવે હજી કેવું? હા, તો હવે એક નાની વાત. ગુસાઈજી એકવાર નાગજી ભટ્ટ સાથે ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. એટલે બહાર નીકળ્યા એટલે કે નાગિયા ચાલ. એટલે નાગજી ભટ્ટ ચાલવા માંડ્યા. તો જોયું તો ગુસાઈજી તો ઊંધી પરિક્રમા કરતા હતા. તો આજે આપણા ગુરુદેવ હોય ઊંધી પરિક્રમા કરે તો આપણું, એટલે પછી કે જીરાજ ચલ, કેમ? કે હવે ગુરુદેવને કેવું કેમ કે તમે ઊંધા ચાલો છો, તમે ઊંધી પરિક્રમા કરો છો. વળી થોડા ડગલા ચાલ્યા કે જીરાજ બોલવા બોલ, હે गिरिराज हो गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो, शरण तिहारो बड़ो सुखकारी, कृपा કરી મોહી બુલાયો, મેં શરણ તિહારે. વળી અડધો 1 કલાક ચાલ્યા. વળી કે જીરાજ મારે એક વાત કરવી છે, મારે કાંઈ સાંભળવું નહીં, ચાલ બોલ ગિરિરાજજીનું. એમ કરતાં 1 કલાક ઊંધી પરિક્રમા કરી. કોણે? ગુસાઈજીએ. કોની સાથે? નાગજી ભટ્ટ સાથે. પછી નાગજી ભટ્ટથી ના રહેવાયું. જીરાજ 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 કે શું? મારે એક વિનંતી કરવી છે. કે શું? કે આપ ઊંધી પરિક્રમા કરો છો, આપ મારું સાંભળતા નથી. આજે આ પરિક્રમા ઊંધી કરો અને હું સાથે હોઉં અને આપને ના કહું તો દોષનો અધિકારી હું બનું કે નહીં? ગુસાઈજી કે ફરી કે શું કહેશ? કે આપ ઊંધી ગિરિરાજ બાવાની પરિક્રમા કરો છો. ગુસાઈજી કે ફરી કે જીરાજ આપ ગિરિરાજ બાવાની ઊંધી પરિક્રમા કરો છો. ત્યારે ગુસાઈજી કીધું સાંભળ નાગ્યા, હું કેમ ઊંધી કરું છું એનું કારણ તારે જાણવું છે? કે ઊંધી કરવાનું કારણ શું હોય? તો કે સાંભળવું જ. ત્યારે ગુસાઈજીએ જે કારણ આપ્યું એના ઉપરથી આપણે જોવાનું કે વૈષ્ણવ
વલ્લભને ગુસાઈજીને કેટલા બધા વાલા છે. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, નાગ્યા, આ બધા વૈષ્ણવ પરિક્રમા કરીને આવે છે ને, એ સામેથી આવે છે ને, એના દર્શન કરું છું ને, તો કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાની કંદરામાં ઠાકોરજી અરોગે છે, કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાની કંદરામાં ઠાકોરજી ગાયો ચરાવે છે, કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાની કંદરામાં ઠાકોરજી વૃક્ષ નીચે બિરાઈ જાય છે. તો જો હું ઊંધો ચાલું તો જે સવડી પરિક્રમા, સમજાય છે બધાને કે નથી સમજાતું? સમજાતું ન હોય તો હજી સમજાવું. સમજાય છે બધાને? તો સામેથી ઓલી સવડી પરિક્રમા કરીને આવતા હોય એના દર્શન થાય, તો મને આ બધા વૈષ્ણવના દર્શન થાય છે ને, તો મને તો હું સવડી કરું ને તો મને એકને એક જ દર્શન થાય. આ મારા વૈષ્ણવ ઊંધી પરિક્રમા કરીને આવે છે તો બધાના હૃદયમાં બિરાજતા મને નિત્ય નવી લીલાના દર્શન થાય છે. એટલા માટે નાગ્યા હું ઊંધી પરિક્રમા કરું છું. મારા વાલા, પુષ્ટિ માર્ગ જે સમજે એ બહાર જાય ને, અને બહાર જાય એ સમજે નહીં. ઓલું એક છે ને પિક્ચરનું ગીત, સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવો અનાળી હે. એટલે આપણામાંય ઘણાય અનાળી છે, પણ મને આનંદ એ વાતનો છે કે હું એવી જગ્યાએ આવી છું કે જ્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. અન્ય માર્ગીય હોય તો મારા ઠાકોરજીની 3 દીની સેવા છૂટે તો મને કેટલું દુઃખ થાય. તો બસ મારા પ્રભુ કાયમ અમારા બધા વૈષ્ણવ ઉપર એવી કૃપા કરજે કે અમારા સેવા સ્મરણ છૂટે નહીં, અને જ્યારે અંત સમય આવે ત્યારે તારા દર્શન. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહ ત્યારે શું કરજે? કરજે બંસરી સોર ને દેજે તુલસી પાન. અને એક જ વસ્તુ કે સુરદાસજીને છેલ્લે કોણ મળવા આવ્યું હતું? ગુસાઈજી. તો આપણને પણ આપણા ગુરુદેવ છેલ્લે આવે અને આપણો હાથ પકડીને લઈ જાય, કારણ કે આપણે કોઈ આમાં અમરપટ્ટો લખાવીને આવ્યા નથી. બોલો વલ્લભાધીશ કી જય. મારા વાલા, આપની કૃપાથી અહીંયા આવું અમારા બસની. આવી જાઓ, 1 મિનિટ રીખો. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભ થકી પડે સર્વસ્વેલું, વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. મૂળ ગોમતાનો તાપ હતો, કાલે નીકળી જવું હતું, નક્કી હતું, પણ મારો વલ્લભ કહે કે મને મળ્યા વિના જાય, મારી સન્મુખ થયા વિના જાય, મારું સાનિધ્ય મેળવા વિના જાય, મારું ઝારીજીનું જળ લીધા વિના જાય, મને વાલ કર્યા વિના જાય તો પછી મને ગમે નહીં. તો વલ્લભે એવી કૃપા કરી કે રોકાઈ ગયા, અને આજે મુખ્યાજીની આજ્ઞાથી આજે આ મૂળ ગોમતાની અંદર આ બેઠકજીમાં જે મારો વલ્લભ બિરાજે છે એ વલ્લભના દર્શન કર્યા, દંડવત કર્યા, મુખ્યાજીની મુખ્યાણીની આજ્ઞા લીધી અને કીધું કે 5 મિનિટ અહીંના દર્શન બધા વૈષ્ણવને કરાવીએ તો વૈષ્ણવ રાજી રાજીને રેડ થાય. અને વલ્લભ તો કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. તો મારા વાલાને વૈષ્ણવ તો કેટલા વાલા કે આજે રામાનંદ પંડિતને ત્યાં ગયા અને કીધું કે આ ગોબર લઈ લે ને, વૈષ્ણવ લઈ જશે. તો આજે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો એની અમને પ્રતીતિ કરાવી, અને અમે આજે બરડિયાથી ને અહીંયા વલ્લભે બોલાવ્યા. વેણુનાદ ઠાકોરજી કરતા હતા, પણ વચનામૃતના નાદ મારા વલ્લભ કરે છે એટલે અહીંયા સુધી એ બોલાવે છે. બોલો વલ્લભાધીશ કી. આ બધું લઈ લ્યો, તુલસીજી ને બધે વલ્લભનું. એક મિનિટ આવો. આ બેઠકજી
સુંદર રળિયામણી, એ જ વનરાય. જો પેલો નોળિયો જુઓ, નોળિયો દાદા, નોળિયો જુઓ, એ નોળિયો. મોર, ગૌશાળા, એ વનરાય, એ વૃક્ષો, એ વેલીઓ. જ્યારે મારા વલ્લભ પધાર્યા હતા ત્યારનું હજી બધું એવું ને એવું છે. અને આ બેઠક હોય કે કોઈ પણ બેઠક હોય વલ્લભની કે ગુસાઈજીની, જઈએ એટલે પ્રતીતિ થયા વિના રહે નહીં કે મારા વલ્લભ અહીંયા સાક્ષાત બિરાજે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે વલ્લભ ન હોત તો હું ને તમે ક્યાં રખડકડા હોત, વલ્લભ ના હોત તો હું ને તમે મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. તો મારા વાલા, વલ્લભની કૃપાથી ને બધાય પુષ્ટિ માર્ગમાં નથી આવતા, પણ જેને વલ્લભ કૃપા કરે છે એ જ પુષ્ટિ માર્ગમાં આવે છે. આટલા બધા ધર્મ પુષ્ટિ માર્ગમાં બિરાજે છે, પણ આપણને દુનિયામાં પુષ્ટિ માર્ગની અંદર લઈ અને વલ્લભે જે કૃપા કરી છે એ કૃપાનું આપણે મહેસૂસ કરીએ, એ કૃપાને આપણે અનુભવીએ. અને અમે સાક્ષાત અનુભવી કે કાલે નીકળી જવાના હતા છતાં પણ વલ્લભે અમને રોકી અને મળવા બોલાવ્યા, સન્મુખ થવા બોલાવ્યા. તો અમે વલ્લભના ભવો ભવના ઋણી છીએ. હવે પાછળ ગોમતીજીનું 1 મિનિટ. વલ્લભાધીશ કી અતિ આનંદનો વિષય મારા માટે, પરમાનંદનો. રાજકોટ મારું નેટિવ, રાજકોટ મારું વતન, રાજકોટમાં જ બાલ મંદિર, રાજકોટમાં સ્કૂલમાં, કોલેજમાં લગ્ન, બાળકો, પણ કેરિયર માટે થઈને અમદાવાદ જવું પડ્યું. એવા મારા રાજકોટમાં મારા બધા વાલા વૈષ્ણવો વારંવાર ફોન કરીને વિનંતી કરે કે અહીંયા પધારો, અમારા ઘરે સત્સંગ કરો. બધાના ઘરે જવાનું શક્ય નહોતું, એટલે બધા વૈષ્ણવોએ ભેગા થઈ અને રાષ્ટ્રીય શાળા પ્રાર્થના સભા રાજકોટની અંદર 16 નવેમ્બર 2024 શનિવાર, એટલે કે કાલે 4 થી 7 આપણે બધા મળીશું અને 4 થી 7 આપણે વલ્લભની વાતો કરીશું, ગુસાઈજીની કરીશું, ઠાકોરજીની કરીશું, વ્રજધામની કરીશું, યમુનાજીની કરીશું, ગિરિરાજ બાવાની કરીશું, 84 252 વૈષ્ણવની કરીશું, દાસના દાસની કરીશું. મને કાંઈ સત્સંગ આવડતો નથી, હું તો તમારી યારે બધી વાતો શેર કરીશ. તો કાલે મારા વાલા વૈષ્ણવ અવશ્ય બધા આવજો, આવજો અને આવજો. અને આપણે બધા, તમારોય મનોરથ પૂરો થશે કે હું તમારા ઘરે આવું, અને મારો મનોરથ પૂરો થશે કે તમે મારા ઘરે આવો. એ બેયનો મનોરથ કાલે વલ્લભ પૂરો કરશે. તો રાજકોટ રાષ્ટ્રીય શાળા પ્રાર્થના સભામાં 16 તારીખ એટલે કે કાલે શનિવાર, એટલે કે કાલે 4 થી 7 આપણે બધા મળીએ છીએ. બોલો વલ્લભા. આપણે આવ્યા છીએ અત્યારે મૂળ ગોમતા બેઠકજીમાં. હવે એનું જે મહાત્મ્ય છે તે આ છે કે અહીંયા વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું હતું. અને આ ગોમતી કુંડ છે મારા વાલા. તો આ ગોમતી કુંડ એનું મહાત્મ્ય જાણીએ એટલે વલ્લભનું મહાત્મ્ય જાણી લઈએ, ગોમતી કુંડનું જાણી લઈએ. ગોમતી એક રાજાને ત્યાં પ્રગટ થયા કૌંવરી તરીકે, અને એ કૌંવરી ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળે, ઠાકોરજીની વાતો સાંભળે, ઠાકોરજીનો સત્સંગ સાંભળે. અને એના પિતાને કહ્યું કે વરીશ તો હું કૃષ્ણચંદ્રને, વરીશ તો હું દ્વારકાધીશને, બાકી કોઈને વરીશ નહીં. અને એ જળરૂપા થઈ ગયા. એ જળરૂપા ગોમતીનો આ ગોમતી કુંડ છે અને પ્રભુને વૈરા એનું પ્રગટ પ્રમાણ અહીંયા બિરાજે છે. અને અહીંયા એક સંન્યાસી હતા, એ દૂર દૂરથી અહીંયા આવ્યા અને આવી અને સંન્યાસ લઈ, એનો બેટો ગુજરી ગયો, એની વહુ ગુજરી ગયા અને સાવ નિષ્પ્રાણ નિસ્તેજ થઈ ગયા. અને અહીંયા આવીને બસ સતત ભગવત નામ લે. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું કે 700 વર્ષથી તું આ તપ કરે છે, આ નામ લે છે, બોલ માગ, તારે શું જોઈએ છીએ? ત્યારે સંન્યાસીએ કહ્યું, મારા નાથ, મને વ્રજ લીલાના
કૃષ્ણ લીલાના દર્શન કરાવો. ત્યારે ઠાકોરજી કહ્યું, આ મારા બસની વાત નથી, હું તો મારા વલ્લભને વશ છું, એટલે મારો વલ્લભ તને કરાવશે. અને પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં વલ્લભ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે આ સંન્યાસી શરણે આવ્યો. વલ્લભનું રૂપ જોયું, સ્વરૂપ જોયું, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ આ બધું પ્રકાશ પુંજ જોઈ અને કીધું, હે નાથ, મને શરણે લ્યો. મને સ્વપ્નમાં ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે સાંભળ, તું વર્ષોથી તપ કરીને જેની રાહ જોતો હતો કે મને વ્રજ લીલાના, ઠાકોરજીની લીલાના દર્શન થાય, તો મારા વલ્લભ ત્યાં પધાર્યા છે, એ તને દર્શન કરાવશે. તો મારા નાથ, આપ મને દર્શન કરાવો. અને ત્યારે કહ્યું, અત્યાર સુધી તે 700 વર્ષ સાધન કર્યું એટલે તારો મેળ ના પડ્યો, હવે જા તું ગોમતી કુંડમાં સ્નાન કરી આવ. અને વલ્લભે એને શરણે લીધા અને 3 દિવસમાં કે તારું મૃત્યુ થશે. તું વ્રજમાં જતીપુરામાં હરજી ગ્વાલ થાઈશ અને તારો ઉદ્ધાર મારા પુત્ર વિઠ્ઠલનાથજી દ્વારા છે. અને ખરેખર 3 દિવસની અંદર એ સંન્યાસી લીલા વિસ્તારી ગયા અને ત્યાંથી ને જતીપુરામાં હરજી ગ્વાલ થયા. ત્યાં આપણે પરિક્રમા પૂરી કરીને મુખારવિંદ સુધી આવીએ છીએ તો ત્યાં રસ્તામાં છેલ્લે હરજી કુંડ આવે છે, એનું પાન કરીએ છીએ, એના દર્શન કરીએ છીએ અને એની સન્મુખ થઈએ છીએ. તો આ બેઠકજીના તો ઘણી એવી વાતો છે, ઘણા એવા સાનુભાવ છે, પણ હવે અત્યારે બરડિયા બધા રાહ જુએ છે, નીકળવાની તૈયારી છે. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. વલ્લભ ગુરુય છે, વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમય છે, વલ્લભ સામને જઈ છે, વલ્લભ આચાર્ય છે. જે ભાવથી તમે ભજો એ ભાવથી વલ્લભ તમારા ઉપર કૃપા કર્યા વિના રહેતા નથી. તમને એક નાની વાત કહું કે એક બગીચામાં ઘણા બધા મોર હતા, ચક્કી હતી, પોપટ હતા, પપીહા હતા, કબૂતર હતા. બધાને જોઈને જેટલા આવે એટલા બધા દાણા નાખે. કોઈ ઘઉં નાખે, કોઈ ચોખા. જો અહીંયા કાચબા કેટલા સરસ છે. એક આપણને તો એક હશે પણ આખા તળાવમાં કાચબાજ કાચબાજ. જો રીખુ બતાવો. વાહ મારા વાલા વાહ. ગીતા તું 1 મિનિટ વચ્ચે નહીં આવતી. અરે યાર નો, ત્યાં ઊભી થઈ છે, ત્યાંથી અહીંયા બેસ. હા એટલે અહીંયા બેસ જા, અહીંયા બેસ, અહીંયા પાછળ બેસ જા. હા આમાં છે ને બેટા વિડીયો આખો બગડી જાય, આખી દુનિયા જોતું હોય ને વ્યવસ્થિત. અહીંયા બેસ જા. હવે ભાઈ બોલતા નહીં, નહીં તારી બધું અંદર આવી જશે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો આ જે આપણે કલ્પના કરી હોય કે વલ્લભ પધાર્યા ત્યારે આપણે કહીએ છીએ કે પદ રજ ગંધ પ્રતાપ. તો વલ્લભ જ્યાં નથી પધારી શક્યા ત્યાં આવા બધા જીવોનો ઉદ્ધાર પણ એમણે કર્યો છે, એની પ્રતીતિ થાય છે. અહીંયા કાચબા એટલા છે, માછલી એટલી છે. ઓ બાપા, નોળિયા જોયા ત્યારે તો બીક લાગતી હતી, પણ મુખ્ય જે કહ્યું અહીંયા તો બધા જીવ રહે છે. ઈલાબેન, ગાય છે, બછડાય છે, મોર છે, નોળિયા છે, આટલા કાચબા છે, માછલી છે, પશુ છે, પક્ષી છે. કારણ કે વલ્લભને બધા જ વાલા છે. ગુસાઈજીએ તો એકવાર કોઈ શરણે ન આવ્યું તો 2 કબૂતરને શરણે લઈ અને પછી ભોજન લીધું હતું. તો એવા આપણા વલ્લભ અહીંયા બિરાજ્યા અને જે આનંદ કર્યો. તો વલ્લભ આપણા ગુરુ છે, વલ્લભ આપણા આચાર્ય છે, વલ્લભ આપણા સામને જે છે, વલ્લભ આપણા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. તો એવા વલ્લભની એક નાની વાત કરી. મને માછલી જોઈને વલ્લભની વાત યાદ આવી કે બંગાળના ઉપસાગરમાં કૃષ્ણદાસ મેઘન સાથે વલ્લભ પધાર્યા. તો પેલો જે માછલીને જાળમાં ફસાવવાવાળો માછીમાર હતો એને કૃષ્ણદાસ મેઘન 1 રૂપિયો આપી દીધો. એ કે જા દૂર જા, જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તારે અહીંયા ઝાડ નાખવાની નહીં.
પેલો તો રાજી થઈ ગયો કે આટલા બધા તો મને મહિને નથી મળતા. એક ટકો લઈને એ દૂર ગયો અને વલ્લભ પધાર્યા, સંધ્યાવદન કરતા હતા. તો માછલીઓએ વલ્લભના સ્વરૂપના દર્શન કર્યા તો બધી માછલીઓ દૂર દૂર જતી રહી. વલ્લભે સંધ્યાવદન કરી લીધું અને પછી ત્યાંથી ને જેવા ઊભા થઈને બહાર ગયા તો પાછી બધી માછલીઓ આવી. ત્યારે કૃષ્ણદાસ મેઘનને એમ થયું કે આ માછલીની આ લીલા ના સમજાણી. ત્યારે જે માછલીની અમુક ભાષા હતી એ કૃષ્ણદાસ મેઘન જાણતા હતા. ત્યારે માછલીએ બીજી માછલીને કહ્યું, આપણને અત્યાર સુધી અભિમાન હતું કે આપણી આંખો જેવી આંખો કોઈની નહીં, એટલે તો આપણે મત્સ્યાકાર કુંડલ ધરીએ છીએ. પણ જ્યારે વલ્લભના નેત્ર જોયા, વલ્લભના નેત્રની રસાળતા જોઈ, વલ્લભના નેત્રની અંદર કારુણ્ય જોયું, વલ્લભના નેત્રની અંદર આપણા ઉપરની કૃપા જોઈ, ત્યારે માછલીઓ સંતાઈ ગઈ કે વલ્લભના નેત્રો આગળ દુનિયામાં કોઈના નેત્રોની સરખામણી ના થઈ શકે. તો આ બધી માછલીઓ, આ બધા કાચબાઓ, આ બધા જીવનો અંગીકાર મારા વલ્લભે કર્યો છે. તો બસ મારે એટલું જ કહેવું છે, આટલા બધા દુનિયામાં માણસો, પશુઓ, પક્ષીઓ, એમાં પુષ્ટિ માર્ગમાં અંગીકાર મારા વલ્લભે આપણો કર્યો છે. આપણે વલ્લભના ભવના ઋણી છીએ. મારા વાલા, રાજકોટ મારું વતન, રાજકોટ મારું નેટિવ. ત્યાં ભણ્યા, ત્યાં ગણ્યા, ત્યાં પૈણા. તો બધાય ફોન કરે, એકવાર અમારા ઘરે સત્સંગ કરવા આવો. બધાના ઘરે હું જાઉં એ શક્ય નથી અને બધા ત્યાં અમદાવાદ આવે એ શક્ય નથી. તો વલ્લભે રસ્તો કાઢ્યો. થોડા વૈષ્ણવો ભેગા થઈ રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થના સભા હોલમાં કાલે એટલે કે 16 નવેમ્બર શનિવારના રોજ 4 થી 7 આપણે પુષ્ટિ માર્ગીય સત્સંગ વૈષ્ણવ સાથે રાખ્યો છે. સત્સંગ મને આવડતો નથી, હું તો તમારી સાથે વલ્લભની વાતો કરીશ, વિઠ્ઠલની વાતો કરીશ, ઠાકોરજીની, યમુનાજીની, વ્રજ ભક્તોની, વ્રજવાસીઓની, લતાની, પતાની, કુંજની, નિકુંજની, વનની, ઉપવનની, કંદરાની. મારા વાલા, કાલે આ બધી વાતો કરવા ભેગા થશું. આજનો આ સત્સંગ એટલો આનંદ આવ્યો. ગોમતી કુંડ, આ વૃક્ષો, આ વનરાય, આ મુખ્યજી આજ્ઞા આપી તો આજે આ કૃપા થઈ. આજે ગમે એ કરીએ પણ આજ્ઞા વિના બેઠકજીનું મહાત્મય ન કહી શકીએ અને સ્વરૂપના દર્શન પણ ન કરી શકીએ. પણ અહીંના મુખ્યજીની દીનતા જોઈને મને સાક્ષાત દંડવત પ્રણામ કરવાનું મન થાય છે. તો એમનું નામ જ ડોલરભાઈ છે. તો આપણે તો ઓલું ગીત ગાઈએ છીએ ને, ડોલરના ફૂલની માળા બનાવી લાવી પ્રભુ તમારી પાસ. એવા ડોલરના ફૂલ જેવા અમારા ડોલરભાઈ. અમે આનંદ કર્યો, પ્રસાદ લેવડાવ્યો અને બસ ખૂબ ખુશ થઈ અને વલ્લભની આજ્ઞા લઈને જઈએ છીએ. અને 1 તારીખે અન્નકૂટ છે તો મન થાય છે કે આપણે બધા આવીએ તો વલ્લભ કૃપા કરશે તો આપણે અહીંયા આવશું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી અને મારા ગુરુને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ પે પરમાનંદ દાसी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી આ સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈ નાના કેરો ભરોસો, દ્રઢઈ ના ચરણ ના કેરો.
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ ચરણ ન કેરો સાધન और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो દ્રઢઈના ચરણના દ્રઢઈના જો રનના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય કેવા સાંભળવા આવી ગયા આમ જો 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 આ તમે પડી ગયા હતા કાંઈ દુખાવો